હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ એનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે। પહેલું, તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? જવાબ છે સી, નકશાની। બીજું, નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? જવાબ છે સી, સ્થળોને। ત્રીજું, ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવતા નકશાને તમે કયા પ્રકારનો નકશો કહેશો? જવાબ છે બી, રાજકીય નકશો। ચોથું, દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા તરીકે કહે છે? જવાબ છે ડી, નૈઋત્ય। પાંચમું, ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ કરી નક્કી કરેલ છે? જવાબ છે સી, ભારતીય સર્વેક્ષણ વિભાગે। છઠ્ઠું, તમને જે સંજ્ઞા બતાવી છે આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ છે સી, નદી માટેની। ત્યારબાદ સાતમું, જે સંજ્ઞા તમને અહીંયા આપી છે આ કઈ રૂઢ સંજ્ઞા છે? જવાબ છે બી, મંદિરની। આઠમું, આપેલી ચિત્ર એટલે કે સંજ્ઞા કઈ છે? જવાબ છે સી, રેલવે લાઇનની। 9, અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય વિષુવવૃત્ત રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? જવાબ છે એ, પૂર્વથી પશ્ચિમ। 10, પૃથ્વી પર ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? જવાબ છે બી, નાના થતા જાય છે। 11, મુખ્ય રેખાંશને કઈ રેખા પણ કહેવામાં આવે છે? જવાબ છે એ, ગ્રીનિચ રેખા। 12, લગભગ 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? જવાબ છે બી, વરાહમિહિર। 13, કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? જવાબ છે બી, અક્ષાંશ અને રેખાંશ। 14, પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? જવાબ છે 24 કલાક। 15, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા રેખાંશ પર છે? જવાબ છે 180 ડિગ્રી। 16, જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 ડિગ્રી રેખાંશ પર સ્થાનિક સમયમાં કેટલો ફેરફાર થાય? જવાબ છે બી, પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે। આગળ પ્રશ્ન 2 જોઈએ, તમારે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું, વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની ખાલી જગ્યા પ્રદાન કરે છે। જવાબ છે માહિતી। બીજું, કોઈ પણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટકો છે। 3, ત્રીજું, ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે ખાલી જગ્યાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે, રૂઢ સંજ્ઞા। ચોથું, નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, નિર્દેશાંક। પાંચમું, કોઈ પણ ધ્રુવથી ભૂમધ્ય રેખા વચ્ચેનું અંતર ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે, અક્ષાંશ। છઠ્ઠું, ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને ખાલી જગ્યા કહે છે, અક્ષાંશ। સાતમું, પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે, ભૂમધ્ય રેખા। આઠમું, રેખાંશની મધ્યવર્તી રેખાઓ ખાલી જગ્યા હોય છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે, અર્ધવર્તુળ। 9મું, ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યામાં આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે, લંડન। 10, ગ્રીનિચ રેખાના 0 ડિગ્રી મુખ્ય રેખાંશને ખાલી જગ્યા તરીકે ચિહ્નિત કરાયેલ છે, જવાબ છે પ્રમાણ સમય। 11, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ખાલી જગ્યા એ અંતરનું એક માપ છે, અક્ષાંશ। 12મું, પૃથ્વીને ખાલી જગ્યા રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે, ગ્રીનિચ। 13, પૃથ્વીને ખાલી જગ્યા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે, વિષુવવૃત્ત। 14, પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ખાલી જગ્યાની મુખ્ય રેખાઓનો ઉપયોગ થતો હતો, ઉજ્જૈન। 15, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ રેખાના એટલે કે ગ્રીનિચના સ્થાનિક સમય કરતાં ખાલી જગ્યા કલાક અને મિનિટ આગળ છે, તો 5 કલાક 30 મિનિટ। 16મું, સમય ક્ષેત્ર વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે ખાલી જગ્યા હોતી નથી, જવાબ છે સીધી। આગળ પ્રશ્ન 3, વિધાન ખરું છે કે ખોટું તે તમારે નિશાની કરીને બતાવવાનું છે। પહેલું, નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા નિર્દેશ કરે છે, વિધાન ખોટું છે। બીજું, નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે, વિધાન સાચું છે। ત્રીજું, નકશાને પ્રમાણ માપ વગર પણ કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય છે, વિધાન ખોટું છે। ચોથું,
નકશાને આકર્ષક અને સુંદર દર્શાવવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. વિધાન ખોટું છે. 5. પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી. વિધાન સાચું છે. 6. પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. વિધાન સાચું છે. 7. પૃથ્વી પર કર્કવૃત સૌથી મોટું વર્તુળ છે. વિધાન ખોટું છે. 8. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ હોય છે. વિધાન સાચું છે. 9. અક્ષાંશ અને રેખા પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. વિધાન સાચું છે. 10. ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ રેખા આધારે નક્કી કરવામાં આવે છે. વિધાન ખોટું છે. 11. ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15 ડિગ્રી રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. વિધાન સાચું છે. 12. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. વિધાન સાચું છે. પ્રશ્ન 4. તમારે યોગ્ય જોડકા જોડવાના છે. પહેલા માટે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત, તો જવાબ આપ્યો છે 3 વિષુવવૃત્ત. ત્યારબાદ બીજું 0 ડિગ્રી રેખાંશ વૃત્ત, તો જવાબ આપ્યો છે ગ્રીનિચ રેખા. ત્રીજું 180 ડિગ્રી રેખાંશ વૃત્ત, તો જવાબ આપ્યો છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ચોથું 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, જવાબ આપ્યો છે ઉત્તર ધ્રુવ. અને પાંચમું 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, જવાબ આપ્યો છે દક્ષિણ ધ્રુવ. આગળ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં તમારે જવાબ આપવાના રહેશે. પહેલું, ભૌતિક નકશા કોને કહે છે? કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે. બીજું, રાજકીય નકશા કોને કહે છે? ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ત્રીજું, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. ચોથું, પ્રમાણમાપ એટલે શું? પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતરો વચ્ચેનું પ્રમાણ. પાંચમું, નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? નકશામાં ઉપર જમણી બાજુએ 4 તીરો 4 દિશાઓ સૂચવે છે, જેમાં ટોચ ઉપર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ દર્શાવવામાં આવે છે. છઠ્ઠું, રૂઢ સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે. સાતમું, નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? નકશામાં પ્રાકૃતિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેમજ નકશો વધુ સરળતાથી સમજાય તે માટે આ આકારોને દોરવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આઠમું, નકશાઓનો મુખ્ય ઉપયોગ કયો છે? નકશાઓનો મુખ્ય ઉપયોગ કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માટે, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. નવમું, પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મોડેલ, જેના ઉપર સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળ ખંડો, મહાસાગરો અને સ્થળો દર્શાવવામાં આવે છે. 10મું, વિષુવવૃત્ત કોને કહે છે? પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ અને ધ્રુવ વચ્ચેની ભૂમધ્ય રેખા આવેલ છે, જેને વિષુવવૃત્ત કહે છે. 11, અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર કોઈપણ બિંદુ પર એક કાલ્પનિક રેખા જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને પૃથ્વીની આસપાસ વર્તુળ બનાવે છે, તે રેખાને અક્ષાંશ કહે છે. 12, મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણે મુખ્ય રેખાંશ તરીકે માન્ય ગણવામાં આવેલ છે. 13, મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? મુખ્ય રેખાંશની ગ્રીનિય રેખા પૃથ્વીને પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? જવાબ, ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાંશ હોય તો 45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર બપોરના 3 વાગ્યાનો સમય હશે. પ્રશ્ન 15, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે તેને વાંકી ચૂકી પસાર કરવામાં આવે છે. હવે પ્રશ્ન 6, તમારે નીચેની પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. પહેલું, મધ્યવર્તી રેખાઓ. પૃથ્વી પર એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જતી રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે, જે એક અર્ધવર્તુળો છે. બીજું, ગ્રીનિચ રેખા.
ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણે મુખ્ય રેખાંશ તરીકે માન્યતા ગણવામાં આવેલ છે. ત્રીજું, સમય ક્ષેત્ર. વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખા 0 ડિગ્રી રેખાંશથી દર 15 ડિગ્રી અંશ રેખાંશ ઉપર પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમના આધારે બનતા સમયના ક્ષેત્રો. ચોથું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ગ્રીનિચ પર આવેલ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાંશની રેખાની બરાબર પાછળની રેખાના લગભગ 180 ડિગ્રી રેખાંશ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. પ્રશ્ન 7. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. પહેલું, અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એકસરખી હોય છે. વિધાન ખોટું છે. અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. બીજું, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. આ વિધાન સાચું છે, કેમ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. ત્રીજું, દક્ષિણ ધ્રુવના 90 ડિગ્રી સેલ્સિયસ 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છે. તો વિધાન સાચું છે, કારણ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90 ડિગ્રી ઉપર આવેલ હોવાથી તેને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. આગળ, વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. આ વિધાન પણ સાચું છે, કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે, જે ભૂમધ્ય રેખા નામથી ઓળખાય છે અને અક્ષાંશ પર આવેલ છે. પ્રશ્ન 8. તમારે પ્રશ્નનો ઉત્તર આપવાના છે. પહેલું, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત. સ્થાનિક સમયમાં જોઈએ. સ્થાનિક સમય જે તે સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે, આથી રેખાંશ વૃત્તની સાથે તે બદલાય છે. પૃથ્વી પર દર કલાકે 15 ડિગ્રી રેખાંશ વૃત્ત ખસે છે, આથી અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સ્થાનિક સમય હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અલગ અલગ સમયે થાય છે. પ્રમાણ સમય એ કોઈપણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તના આધારે નક્કી થાય છે, આથી તે દેશ કે ક્ષેત્રમાં સુસંગતતા માટે સમાન સમય હોય છે. કોઈપણ દેશ કે ક્ષેત્રના પ્રમાણ સમયની રેખાંશ વૃત્તની મધ્યરેખાથી પૂર્વ તરફ દર 15 ડિગ્રી રેખાંશ વૃત્તને સમય 1 કલાક વધે છે અને પશ્ચિમ તરફ 15 ડિગ્રી રેખાંશ વૃત્તને સમય 1 કલાક ઘટે છે. પ્રશ્ન 2. આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપે છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો અલગ રીતે દર્શાવવામાં પણ રંગ ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ માટે, વનસ્પતિઓ માટે તથા કથ્થાઈ રંગ પહાડી ક્ષેત્રો દર્શાવવામાં ઉપયોગ થાય છે. પ્રશ્ન 3. નકશો કઈ રીતે ઉપયોગી છે? નકશો એ ખજાનાની શોધ માટે માર્ગદર્શિકા જેવો છે. નકશો નીચેની રીતે ઉપયોગી છે. પહેલું, નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી રહે છે. બીજું, કોઈપણ સ્થળનું ભૌગોલિક સ્થાન જાણવા માટે નકશો ઉપયોગી થાય છે. પ્રવાસીઓ નકશા વાંચન કરીને પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરે છે. ત્રીજું, પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. ચોથું, ગ્રીનિચ રેખા એટલે શું? ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા 0 ડિગ્રી રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જેને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્યતા આપવામાં આવેલ છે. 0 ડિગ્રી રેખાંશને ગ્રીનિચ મીન ટાઈમ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરવામાં આવેલ છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? ગ્રીનિચ પર આવેલ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય 0 ડિગ્રી રેખાંશની રેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 ડિગ્રી રેખાંશ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રેખાને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ પાછળ કરવા પડે છે, એટલે કે સમય સોમવાર હોય તો રવિવાર કરવો પડે છે. તે જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર વધારવો પડે છે.
આ રીતે 180 ડિગ્રી રેખાંશ એટલે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. પ્રશ્ન 9. નીચેના ભૌગોલિક વિધાનો માટે તમારે કારણ આપીને સમજાવવાનું છે. પહેલું, અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાનને શોધી શકાય છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો છે જે બંને મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવે છે. અક્ષાંશ પૃથ્વીના ગોળા પર આડી કલ્પિત રેખા છે, જ્યારે રેખાંશ ઊભી કલ્પિત રેખા છે. આથી કોઈપણ સ્થાનના અક્ષાંશ અને રેખાંશ એકસાથે મળવાથી પૃથ્વી પર તે સ્થાન એટલે કે સ્થળ તે શોધી શકાય છે. જેમ કે દિલ્હી 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77 ડિગ્રી પૂર્વ અક્ષાંશ પર આવેલ છે. તો આ બંને અક્ષાંશ અને રેખાંશને પૃથ્વીના ગોળા કે નકશામાં સાથે મેળવીએ તો દિલ્હીનું સ્થાન પૃથ્વી પર ક્યાં આવેલ છે તે જાણી શકાય છે. આથી અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાનને શોધી શકાય છે. બીજો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. 180 ડિગ્રી રેખાંશ ઉપર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ પરથી પસાર થાય છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી રાખવામાં આવે તો દેશો અને ટાપુઓની જમીન પરથી પસાર થાય, તેથી એક જ ટાપુ કે દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા દેશો અને ટાપુઓની જમીનને બાજુ પર રાખીને આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. પ્રશ્ન 10. પ્રશ્નનો ઉત્તર આપવાના છે. પહેલું, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા છે? નકશો એ કોઈપણ વિસ્તારનું પ્રતીકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હો તેમ દેખાય છે. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે નીચે મુજબ છે. પહેલું, નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અથવા સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ પ્રવાસન સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. બીજું, નકશો એ ખજાનાની શોધ માટે માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ક્યાં કેવી રીતે પહોંચી શકાય છે. ત્રીજું, પૃથ્વીના કોઈપણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે પણ નકશો ઉપયોગી છે. તેના મુખ્ય 3 ઘટક છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન 2. નિર્દેશાંકો શું છે? પૃથ્વી એટલે કે અર્થ પર કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે જે પૃથ્વી પરના સ્થાનોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશાંક તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ નીચે દર્શાવ્યા મુજબ કરી શકાય છે. પહેલું, અક્ષાંશ ભૂમધ્ય રેખાથી કોઈપણ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. બીજું, રેખાંશ મુખ્ય રેખાથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. અક્ષાંશ અને રેખાંશને એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હી 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલ છે અને તે આ બંને નિર્દેશકોની મદદથી જાણી શકાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.